રાજસ્થાનની શાળામાં બનેલી ઘટના બાદ અમરેલી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। જિલ્લામાં રહેલી જર્જરિત શાળાઓ અંગે તંત્રે કામગીરી હાથ ધરી છે। જિલ્લામાં કુલ 751 સરકારી પ્રાથમિક શાળાઓ આવી છે, જેમાં 342 ઓરડાઓ જર્જરિત હાલતમાં છે। મોટાભાગના એસએસસીમાંથી ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે। નવા રૂમો મંજૂર થવાની કાર્યવાહી પણ શરૂ છે। અમુક જગ્યાએ નવા રૂમો મંજૂર પણ થઈ ગયા છે। અમે તાલુકાના ટીઆરપી અને ટીપીઓની સંયુક્ત બેઠક કરી અને છેલ્લા 2 દિવસથી તમામ ગામોમાં ટીઆરપી રૂબરૂ જઈ અને જર્જરિત રૂમોની નિરીક્ષણ કરે છે, ઇન્સ્પેક્શન કરે છે અને જ્યાં જ્યાં આવા જર્જરિત રૂમો છે ત્યાં એક પણ બાળકને બેસવા દેવાની મનાઈ કરી દેવામાં આવી છે અને તમામ જર્જરિત રૂમોને કોર્ડન કરી અને ત્યાં કણે સૂચનાઓ પણ મૂકવામાં આવી છે કે આ રૂમો ભયજનક હોય, અહીંયા કોઈ બાળકોએ કે ગામના અન્ય વ્યક્તિઓએ પ્રવેશવાની મનાઈ છે। એટલે એ રીતે અમે હાલની તકે ખૂબ ગંભીરતાથી આ બાબતને લઈ અને તાલુકામાં કે જિલ્લામાં ક્યાંય પણ એક પણ જર્જરિત રૂમો છે એમાં બાળકોને બેસાડવાની મનાઈ કરી દીધેલી છે।